સુરેન્દ્રનગરના મૂળચંદ ગામમાં બનતા આરોગ્ય કેન્દ્રના નિર્માણ કામમાં હવે ભ્રષ્ટાચારનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે। પ્રથમ વખત મૂળચંદ ગામમાં આરોગ્ય કેન્દ્ર નિર્માણ થઈ રહ્યું છે, પરંતુ બાંધકામમાં વધુ પડતો માટીનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ગ્રામજનોએ કર્યો આક્ષેપ। જ્યારે પાયાના કામમાં નબળી કક્ષાનું કામ થતા હોવાનો પણ ગ્રામજનોએ કર્યો આક્ષેપ। વર્ષો બાદ ગામમાં આરોગ્ય કેન્દ્ર પ્રથમ વખત બની રહ્યું છે। તાત્કાલિક યોગ્ય ગુણવત્તાયુક્ત કામ કરવા ઉઠી માંગ। ગ્રામજનોને હાલ સુરેન્દ્રનગર સામાન્ય બાબતની સારવાર માટે પણ આવવું પડતું હોય છે। કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરી યોગ્ય કામ થાય તે પ્રકારની ગ્રામજનોએ કરી માંગ। અમારા સબ સેન્ટર બને છે, પણ એમાં એટલી રેતી અને ધૂળ બે જ વસ્તુ વધારે મટીરિયલમાં વપરાય છે। એક બે વાર અમે અવારનવાર આની કમ્પ્લેન કરી, પણ તોય હજુ એનું કંઈ સોલ્યુશન આવતું નથી। અને બીજા કોઈ વાપરે કે ના વાપરે, અમે એવું વિચારીએ, અમે સમજીએ કે આ વસ્તુ અમારા ગામના લોકોને જ વાપરવાનું થશે તો લાંબા પાયે એમ કે વ્યવસ્થિત મટીરિયલ વપરાય અને સારી જગ્યાએ સારું કામ થાય, એના માટે અમે માંગણી મૂકીએ છીએ। કોણે કોન્ટ્રાક્ટ આપેલો છે? કોન્ટ્રાક્ટ તો હવે કોને આપ્યો એ કંઈ ખબર છે નહીં, પણ જે તેને આપ્યો હોય અમારે વ્યવસ્થિત કામ થાય એ અમારે એને જોવાથી અમારો મતલબ। અને કોન્ટ્રાક્ટર કે એક અમે કોઈ દિવસ કોઈને હાજર રહેતા જોયા જ નથી। એમ કામ થાય છે, રેતી ને ધૂળ વપરાય છે, સિમેન્ટ તો અમે ક્યાંય જોઈ જ નહીં। સિમેન્ટનો ઢગલો ક્યાંય દેખાય, રેતીનો ઢગલો દેખાડશે અને ધૂળનો ઢગલો, બીજું ક્યાંય મટીરિયલ દેખાય તમને? બીજું નકરી માટી ભરી દીધેલી છે, અને આપણે ઘરે મકાન બનાવી તો એની અંદર રેતી ભરવી છે કે રેફો ભરવી છે, આની અંદર નકરી માટી ભરી છે। શું માંગ છે? ગેરરીતિ લાગે તમને? ગેરરીતિ દેખાય છે ને? શું માંગ છે તમારી? વ્યવસ્થિત કામ થાય। કેટલા વર્ષ પછી આરોગ્ય કેન્દ્ર બને? પહેલા વર્ષોથી કે કોઈ કે બન્યું જ નથી। નબળી કામગીરી છે। આની રજૂઆત કોઈને કરી તમે? રજૂઆત કોને કરી?